ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા બોટાદ શહેરમાં એક વિશિષ્ટ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. તો ગિરિરાજ જૈન ઉપાશ્રય ખાતે યોજાયેલા આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. તો બોટાદ શહેરના જૈન સમાજના પ્રમુખ સચિનભાઈ બગડિયા અને જિગ્નેશભાઈ બગડિયા દ્વારા દીપ પ્રાગટ્ય કરાયું હતું. તો આ શિબિરમાં બોટાદ જિલ્લાની અનેક યોગ પ્રેમી બહેનોએ ભાગ લીધો હતો. તો વિશેષ રૂપે ઝોન કોઓર્ડિનેટર વંદનાબેન રાજા પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તો યોગ શબ્દ સંસ્કૃત ધાતુ યુજ પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે કે જોડવું. મન અને શરીરને સમાધિ બનાવવાની આ પ્રક્રિયા પ્રારંભિક યોગ તરીકે ઓળખાય છે. તો ભગવદ્ ગીતામાં કર્મ કુશળતાને યોગ ગણવામાં આવે છે. તો આ વહેલા યોગનો ઉપયોગ માત્ર ઋષિમુનિઓ અને સાધુ સંન્યાસીઓ પૂરતો મર્યાદિત હતો. ત્યારે આજરોજ દરેક વ્યક્તિ યોગના લાભ મેળવી શકે છે. અનેક શૈક્ષણિક સંસ્થાઓ અને ખાનગી સંગઠનો યોગ શિબિર અને તાલીમ વર્ગો ચલાવે છે. તો તણાવ ઘટાડવા અને માનસિક સમસ્યાનો ઉકેલ માટે યોગને વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.